ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ગલુદણ ગામમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। નકલી ઘીનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નકલી ઘીનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। સેમ્પલ નકલી ઘીના કલેક્ટ કરવામાં આવ્યા છે। નકલી ઘીની ફેક્ટરીએ પોલીસ પણ દોડી આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દુર્ગેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દુર્ગેશ, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, કેવી રીતે આ પૂરો મામલો સામે આવ્યો? દુર્ગેશ, નિધિ, વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસની અંદર જે છે ગાંધીનગર રેન્જની ટીમ દ્વારા જે છે અલગ અલગ જગ્યાઓ ઉપર 2 જગ્યાઓ ઉપર જે રેડ કરવામાં આવી હતી। પ્રથમ જે છે તે છતરાલની અંદર અને આજે દહેગામના ગલુંદર ગામ ખાતે જે છે આ રેડ કરવામાં આવી છે। ત્યાં આગળ શંકાસ્પદ જે છે ઘીનો જથ્થો મળી આવ્યો છે। રેન્જ આઈજીની ટીમ દ્વારા રેડ કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે। અંજની અને અનુજ ઘી નામને સપ્લાય કરવામાં આવતું હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ જે છે ત્યાં આગળ સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવે છે। પરંતુ મહત્વની વાત એ છે કે નિધિ, ગાંધીનગરની અંદર તે સતત 3 દિવસની અંદર આ બીજી જે છે ફેક્ટરી ઝડપાઈ છે, જેને લઈને લોકોના આરોગ્ય સામે પણ હવે આ તંત્ર દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા લોકો દ્વારા ફેક્ટરી દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।